નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। દરરોજ એક પરીક્ષા લેવાય એવું કરો આયોજન। જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટના ત્રીજા વર્ગના કર્મચારીઓને નિમણૂક પત્ર આપતા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સૂચક નિવેદન। મુખ્યમંત્રીએ કહ્યું, ભરતી પ્રક્રિયામાં કંઈ બાકી ન રહે અને તમામ સરકારી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરાય એવું આયોજન કરશે સરકાર। સરકારી કચેરીઓમાં અરજદારોને ધક્કા ન ખવડાવવાની સરકારી અધિકારી અને કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી સૂચના। જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટને નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના આપતા કહ્યું કે સરકારી વિભાગમાં ધક્કા ખાવા પડે ત્યારે અરજદારોને ગુસ્સો આવે છે। જો તમારે જ આવા ધક્કા ખાવા પડે તો કેવો ગુસ્સો આવે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષાઓમાં પસંદ થઈ સીધી ભરતીથી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો વિતરણ કાર્યક્રમ દરમિયાન સરકારી વિભાગોમાં તમામ ખાલી પોસ્ટ ભરવાના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા। જે વિભાગમાં મહેકમ ખાલી છે ત્યાં નિયુક્તિની સૂચના આપીને કામની ઉણપને દૂર કરવાની સાથે જ રોજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈ તમામ વિભાગોમાં ભરતી કરવાના મુખ્યમંત્રીએ આદેશ આપ્યા। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।